નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજે બેત્રોજ તાલુકાની માધ્યમિક શાળામાં વિરમ ગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। સ્કૂલનો નવો રોડ બનાવી આપવાની ખાતરી આપી તેમજ બાળકોને ઇનામ વિતરણ કર્યું હતું। બાળકોના વિકાસના કાર્યો અને રાજનીતિ વિશેના સવાલોનો જવાબ આપ્યો અને શિક્ષણના અનુસંધાને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું। રિપોર્ટર પરેશ નાયક, આઝાદ મીડિયા લાઈવ, બેત્રોજ। આ ઐતિહાસિક અને શૌર્યનો દિવસ એ આવતા 100 વર્ષ સુધીનું આપણા ભારતનું જે વિશ્વગુરુ બનવાનું, સોનાની ચીડિયા બનવાનું જે દરેક નાગરિકનું સ્વપ્ન છે એ સ્વપ્ન પૂરી થાય એના માટેની પણ હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું। આજે ભાવસાર વિદ્યા મંદિર ખાતે જ્યારે તિરંગાની સલામી સૌ વિદ્યાર્થીઓની સાથે આપણે આપી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ દેશની આઝાદી માટે, આ દેશના લોકતંત્ર માટે જેને પણ પોતાના બલિદાનોની આહુતિ આપી છે એવા મહાન ક્રાંતિકારીઓને પણ સાથીઓ આજે આપણે બધા યાદ કરવા જોઈએ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત નહેરુ હોય, ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ખુદીરામ બોઝ હોય, આ બધા જ લોકોએ આ દેશને આઝાદ કરાવીને ખુલ્લા આકાશની અંદર આપણને બેસીને અભિમાન ભરા તિરંગાની સામે સલામી આપવાનો જો અવસર આપ્યો હોય તો બધા મહાન ક્રાંતિકારીઓએ આપ્યો છે। અને તેવા સંજોગોમાં આપણા સૌ લોકોની ખૂબ વિશેષ જવાબદારીઓ હવે ભવિષ્યની અંદર બનશે। જ્યારે મેં હમણાં વાત કરી કે આપણા મહાન ક્રાંતિકારીઓએ આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી, બલિદાન આપ્યા, પણ આ દેશને બચાવવા માટે આપણે બધા લોકોએ મજબૂતાઈથી આ દેશ માટે સાથીઓ કામ કરવું પડશે। આજે જ્યારે આ ઐતિહાસિક ભાવસાર વિદ્યા મંદિરની અંદર અમે આવ્યા, બધા સાહેબોને મળ્યા અને વિશેષ અહીંયા હમણાં સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પોતાની શક્તિ અને શૌર્ય બતાવ્યું, એ સૌ વિદ્યાર્થીઓને પણ અમારી હૃદયથી શુભેચ્છાઓ છે કે તમે આ દેશનું ભવિષ્ય છો અને આ દેશનું ભવિષ્ય ભારતને વિશ્વગુરુ સુધીની ઊંચાઈઓ પર પહોંચાડે એ ખૂબ જરૂરી છે। સાહેબ, આજે તમારા કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, અમે એટલું ચોક્કસ કહીશું કે ભાવસાર વિદ્યા